ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. બરાબર અંત ભાગમાં આપણે આગળ વધી રહ્યા છે. આ માસનું વચન ફરી વાર યાદ કરીએ. યહોવા તમારા માટે યુદ્ધ કરશે, એ તમારે શાંત રહેવું. The Lord will fight for you. You will only have to watch. यहोवा आप ही तुम्हारे लिए लड़ेगा, इसलिए तुम चुपचाप रहो. જે તે પરિસ્થિતિમાં છે, મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે, શાંત રહીએ. પ્રભુ કરશે યોગ્ય સમયે. હા, આપણે બેબાકડા બની જઈએ, ઉતાવળા બની જઈએ, અધીરિયા બની જઈએ. ભલા મિત્રો, ખોટું લાગે એવી વાત છે, પણ એ આપણો પ્રશ્ન છે, આપણો પ્રોબ્લેમ છે. ઈશ્વર તો એમના સમય પર સગડું પૂરું પાડે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. જસ્ટ વેઇટ, જસ્ટ વેઇટ. પણ રાહ કેવી જોવાની? આભાર સ્તુતિ સાથે નહીં, થેન્ક્સ ગિવિંગ સાથે. આભાર સ્તુતિના અર્પણો ચડાવતા ચડાવતા નિરાશ થઈને નહીં, દુઃખી થઈને નહીં. હાલેલુયા. દુઃખી કે નિરાશ થઈને આપવાથી, રાહ જોવાથી કોઈ મતલબ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એક વાત એ પણ સાચી છે, જો એ પ્રભુની જગ્યા નથી તો કશું મળતું નથી. જેમ કે એક દાખલો લઈએ. ખેતર છે, પણ એ જમીન ફળદ્રુપ નથી. કરી શકાય છે, આજે ટેકનોલોજી દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે, પણ એ જગ્યા પ્રભુની નથી, અથવા એ જગ્યા ફળ આપે એવી નથી, તો ત્યાં ગમે તેટલું વાવવાથી ઉગી નીકળવાનું નથી. થોડીક કડવી વાતો છે વાલા મિત્રો, પણ આ અંતના સમયોમાં આ બાબતોનું પણ આપણે વિશેષ ધ્યાન રાખીએ. હાલેલુયા. ઘણી વાર શૈતાન આપણને ગેરમાર્ગે દોરી દીધો હોય, ગોળ ગોળ ફેરવતો હોય, રસ્તો ભૂલા પાડી દે. એમ ઘણા બધા વિશ્વાસીઓને પણ ભૂલા પાડી દે છે. ઘણી જે પ્રભુની જગ્યા નથી ત્યાં આગળ વ્યસ્ત કરી દે. નહીં, જગત જાણતું હોય કે આ પ્રભુની જગ્યા છે, પણ પ્રભુની દ્રષ્ટિએ જોવા જાઓ તો કે અહીંયા લડાઈ ઝઘડો છે, મારપીટ છે, પક્ષાપક્ષી છે, અદેખાઈ છે, પોતાનું વર્ચસ્વ છે, કડવી વાતો છે. જેમ પવિત્ર આત્મા પિતા જેમને સમજણ આપે એ પ્રમાણે આમાંથી દોરવણી મળશે. અને માટે પ્રભુ એક જગ્યા પર કહે છે, એક ઝાડ વિશે વાત કરે છે કે આ ફળ આપતું નથી, કાપી નાખો. પણ ત્યાં સમય માંગવામાં આવે છે. વાલા મિત્રો, જેમ એ દ્રાક્ષવડીના માલિકે ઘણા વખત સુધી એની પાછળ એની માવજત કરવામાં જે નાણાં વેડફ્યા, પણ એને કશું મળ્યું નહીં. એવી જ રીતના જો ઈશ્વરથી પસંદ કરેલી જગાઓ નથી, ક્ષમા કરજો, માફ કરજો પ્લીઝ, કોઈ ખરાબ નહીં લગાડશો, તો ત્યાંથી કંઈ મળવાનું નથી. અને માટે હંમેશા નજર ઊંચી કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ, ઘૂંટણો નમાવીએ, ઉપવાસ કરી શકતા તો ઉપવાસ કરીએ કે આપણે આશીર્વાદિત થઈએ. માટે
અથવા આપણી જગ્યાઓ આશીર્વાદિત બની જાય માટે પ્રાર્થના કરીએ. આપણે આશીર્વાદિત થઈએ, આપણું ભજન કરવાની જગ્યા આશીર્વાદિત થાય એ પણ બહુ જરૂરી છે. કોઈકને એવું પણ લાગે કે આ ભાઈ ચર્ચની વિરુદ્ધમાં બોલતા લાગે છે, પણ ખરેખર એવું નથી. જો એ પ્રભુની જગ્યા છે તો ત્યાં આશીર્વાદ મળ્યા વગર રહેવાનો નથી. પણ જો ખાલી જગતની જ બાબતો છે, જો પ્રભુ નથી અને પ્રભુ વગરની જગ્યા કેવી રીતના આશીર્વાદ આપે નહીં? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કડવી વાતો છે નહીં. ઘણા સમયથી મને જે બાબતો મળે છે બહુ કડવી છે. ઘણા બધા લોકો મેં યુટ્યુબમાં જોયું ઓછા થઈ ગયા છે, ઘણા ગ્રુપોમાં સાંભળવાનું બંધ થયું છે. પણ મને જે કામ સોંપવામાં આવ્યું છે એ મારે ઈમાનદારથી કરવાનું છે. કદાચ કોઈક વ્યક્તિગત લે તો એ પ્રભુ એમની રીતે વ્યક્તિગત રીતે એમની સાથે વાત કરશે. કોઈક જગ્યા માટે, સુધારવા માટે, સારું થવા માટે જો પ્રભુ એમાંથી દોરવણી આપતા હોય તો એમાં ફરીવાર પ્રભુનો મહિમા એ જગ્યાઓ પરથી નક્કી થનાર છે. હાલેલુયા. કેમ કે પ્રભુ તો માફ કરનાર, સરખું કરનાર, સીધું કરનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ કે આપણે બહુ સરસ બાબત આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મંદિરમાં એક જગ્યા પર હતા અને એક સ્ત્રી કે વિધવા સ્ત્રી કે એક બાઈ બે દમડી નાખે છે અને પ્રભુ કહે છે એનું દાન અથવા જે કંઈ નાખે છે એ બીજા કરતાં ઓછું હતું, પણ પ્રભુની દ્રષ્ટિમાં સૌથી વધારે હતું. હાલેલુયા. અને એમ જ્યાં પ્રભુ છે, જ્યાં પ્રભુ બધું જોઈ રહ્યા છે, ત્યાં આપણા કામો, આપણી સેવાઓ બધું જ આશીર્વાદિત થવાનું છે. આપણે મહેનત શેના માટે કરવાની છે? વિસ્તાર વધારવા માટે, બિલ્ડિંગ વધારવા માટે, ગાર્ડન વધારવા માટે, સંખ્યા વધારવા માટે, દાન વધારવા માટે, ફંક્શનો કરવા માટે? કદાચ એની માટે આપણે બહુ મહેનત કરીએ છીએ. સારું હશે જગતના પ્રમાણે, આપણે કોઈ બાબતને ખરાબ કહેતા નથી, પણ શું આપણી મંડળીનો વિકાસ થાય, આપણા ચર્ચનો, આપણી સેવાનો, આપણી જગ્યાઓનો વિકાસ થાય, એના માટે શું આપણે ક્યારેય મહેનત કરીએ છીએ? એના માટે આપણે ઉપવાસ કરીએ છીએ? એમાં રહેલી ખરાબ બાબતો દૂર કરવા માટે તો સ્વીકારીને કે હા, મારી આ ખરાબ બાબત છે, મારે સુધારવાની છે, મારે આ બાબતને દૂર કરવાની છે. જેમ પિત્તરે પસ્તાવો કર્યો અને પ્રભુ એને જવાબદારી સોંપી, એમ આજે પણ જ પ્રભુ છે. જો કદાચ હું અધિકારી છું અને મારાથી કોઈ ભૂલ થઈ છે, જો હું પ્રભુ પાસે જઉં છું, માફી માંગુ છું, તો પ્રભુ તો માફ કરનાર છે. અને જ્યારે મારી ભૂલ પ્રભુ માફ કરે છે, મારા દ્વારા કામ થાય છે, ત્યારે ઝાડ એના ફળથી ઓળખાય છે એમ મારા દ્વારા કામો થઈ રહ્યા છે, ત્યારે જે માણસોને કદાચ મારા પર ગુસ્સો હશે એ પણ બદલાઈ જશે. પ્રભુ બધું બદલી નાખશે. પણ જે બાબતો સુધારવાની જરૂર છે આપણામાં, આપણી સેવાની જગ્યાઓમાં, આપણા પ્રભુ મંદિરોમાં, આપણી પોતાની મંડળીઓમાં, જો આપણે એ પ્રમાણે નહીં કરીએ અંતના સમયમાં, તો એક દિવસ શૈતાન જાણે એક સાથે ઘણા એવા કામો કરશે જેના લીધે વિશ્વાસીઓ માટે દુઃખદાયક બાબતો બની જશે. પ્રેઝ ધ લોર્ડ. બહુ કડવી વાત છે વાલા મિત્રો, પણ આ બધાના માટે છે, બોલનાર માટે પણ. જો હું મારી મિનિસ્ટ્રી માટે વાત કરું તો મારા માટે છે. મારી મિનિસ્ટ્રી માટે જેટલું સારું થાય, પ્રભુનું કામ થાય, એમાં રહેલા દૂષણો દૂર કરવાનું કામ એ મારું છે. પ્રભુએ તમને, મને પોતપોતાના કામોને માટે જવાબદાર બનાવ્યા છે, અધિકારી બનાવ્યા છે, સેવક બનાવ્યા છે, સેવિકા બનાવ્યા છે. ખરેખર મેં એક બીજી બાબત આજે આ સાધના સમયે વિચારી હતી બોલવાના માટે, પણ આ જે રેકોર્ડ થયું એ તદ્દન અલગ બન્યું અને હું પોતે પણ મનમાં ગભરાતો હતો, પ્રભુ શું આ મારે બોલવાનું છે? કેમ કે એમ પણ ઘણા બધા લોકોને ખરાબ લાગ્યું છે, સાંભળવાનું બંધ થયું છે, ઓછું કર્યું છે, ગ્રુપોમાંથી ડિલીટ થયું છે. હવે આગળ પ્રભુ
તમારા હાથમાં છે બધું. હાલેલુયા. આવો આપણે બધા એક સાથે પ્રાર્થના કરીએ અને જે આપણી પોતાની જગ્યાઓ છે એ વધારે શુદ્ધ થાય, પવિત્ર થાય, પ્રભુને મહિમા મળે, પ્રભુના કામ થાય અને માણસોનું વર્ચસ્વ અથવા તેમનું મહત્વ પ્રભુ આગળ ઘટી જાય, બધા નમ્ર બની જાય. હાલેલુયા. બધાને લાગતું હશે પોસિબલ નથી, બધે આવું છે, પણ જો નું એવું વિચારતો હોત તો નું એ વાણમાં ન હોત. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે હા પ્રભુ, તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે અમે સાંજના સમયે તમારી આગળ નમી શક્યા છે. પ્રભુ, અમે તમારી આગળ નમી જઈએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જે કંઈ પણ બાબતો તમારી દ્રષ્ટિ પ્રમાણે અયોગ્ય છે અને તમારા આશીર્વાદો અમારા જીવનમાં રોકી રહ્યા છે, રોકાઈ જઈ રહ્યા છે, એ બાબતના કારણે દયાળુ પ્રભુ ક્ષમા કરો, માફ કરો. ચિંતાઓ દૂર કરો, જરૂરિયાતો પૂરી પાડો. અને પ્રભુ, જે બાબતોના કારણે ખરાબ રસ્તા પર તમારા બાળકો તરીકે અમે જઈ રહ્યા છે પ્રભુ, એ બાબતોને તમે દૂર કરો અમારા જીવનોમાંથી. કદાચ નાણાં મેળવવા માટે નાણાંની અછતના લીધે, પરિવારના સુખને માટે પૂરું ન થતાના કારણે પ્રભુ, અથવા હૃદયમાં લાલચ જાગી છે તેના કારણે પ્રભુ, જે કઈ બાબતો છે પણ એ ખરાબ બાબતો અમારી મધ્યથી તમે હાંકી કાઢો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો પ્રભુ. તમારા યોગ્ય પ્રભુ તમે અમને બનાવો પ્રભુ. પ્રભુ, પાપ અમારે દ્વારે સંતાઈ ન રહે કે અમને પાપ કરાવે, ન કરવાનું કરાવે. નમ્ર કરો, શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, શુદ્ધ હૃદય અમારા ઉત્પન્ન કરો. અમારા મુખની તમે ચોકી રાખો. સાંભળનારનું ભલું કરો. અને પ્રભુ, તમારા ઠપકામાં પણ પ્રેમ છે, તમારી શિક્ષામાં પણ પ્રેમ છે અને અમે બધામાં તમારી આગળ નમી જઈએ, સ્વીકારીએ, બદલાઈએ અને પ્રભુ આગળ તમારા નવા આશીર્વાદથી ભરપૂર થઈએ એવું થવા દો. જે પ્રકારનું બદલાણ પ્રભુ અમારામાં જરૂરી છે એ પ્રકારનું બદલાણ તમે અમારામાં થવા દો પ્રભુ. જો અમે અધિકારી છે તો પ્રભુ મેં ઠીકથી અધિકાર ચલાય, જે તે બાબતોના જવાબદાર અમે છે પ્રભુ, એ જવાબદારીઓ તમારા નામમાં દરેક જગ્યા પરની અમારી સેવાઓમાં ખરી ઉતરે એવી પ્રાર્થના કરીએ છીએ. જગતના દૂષણોથી પ્રભુ અમારી જવાબદારીઓના અમારા કામો રૂંધાઈ ના જાય કે પ્રભુ અમે ગેર જવાબદાર ન બનીએ એવું તમે થવા દેજો. અમારું કામ પ્રભુ અમે પરિપૂર્ણ કરીએ અને એના દ્વારા તમારો મહિમા થાય પ્રભુ, તમારી સ્તુતિ થાય, તમારો આરાધના થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તમારી સંભાળ, તમારી કાળજી પ્રભુ. દ્વારા પ્રભુ અમે તમારામાં વધારે મજબૂત બનીએ. હા પ્રભુ, તમારી કાળજી દ્વારા, તમારી સંભાળ દ્વારા અમે વધારે શુદ્ધ બની, તમારી વધારે નજદીક રહીએ એવું તમે થવા દો પ્રભુ. દરેક આંખોમાંથી જે આંસુ સરી રહ્યા છે, પસ્તાવાના છે પ્રભુ, તમે ક્ષમા કરો. પ્રાર્થના વિનંતી રૂપે પ્રભુ
તેઓ આંસુ સારી રહ્યા છે. તેમની પ્રાર્થના વિનંતીઓ તમારી આગળ માન્ય થાવ. દૂષણોમાંથી છોડાવો, વ્યભિચારમાંથી છોડાવો, કુટેવોમાંથી છોડાવો. ઘણા બધા લોકોને તમારું નામ મળે માટે અમારો પુષ્કળ તમે ઉપયોગ કરો પ્રભુ. એવી પ્રાર્થના કે તમામ રોગોમાંથી પ્રભુ સાજાપણું આપો. તો લડાઈ ઝઘડા, ખોટા કોર્ટ કેસ, FIR માંથી પ્રભુ બહાર કાઢો. આવકના સાધનોને આશીર્વાદિત કરો. નોકરી ધંધા રોજગારને પ્રભુ આશીર્વાદિત કરો. બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. જુદી જુદી પરીક્ષામાં પ્રભુ તમે પાસ કરો પ્રભુ. હા, વિધવો વિધવા બહેનો અનાથોની સાથે રહો. મકાન ખરીદી શકે, વેચી શકે એવું તમે થવા દેજો. વિદેશમાં પ્રભુ બીજા નોકરી માટે, ભણવાને માટે, હંમેશા માટે રહેવાને માટે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. વિધવા બહેનો અને પ્રભુ અનાથો અને માનસિક રોગીઓ, વિકલાંગો ની પ્રભુ તમે સાથે રહેજો. તેમની સંભાળ કાળજી લેજો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. પાપોની ક્ષમા કરજો ને સવારમાં ફરીવાર તમારું ભજન કરતે લેજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.